તો ચાલો આ વિડીયોમાં આપણે જોશું જે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના આઈએમપી પ્રશ્નો કે જે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલ છે અને આવનારી એક્ઝામની અંદર જેવી કે બિન સચિવાલય છે, તલાટી છે, જે બધી ક્લાસ 3 જીપીએસસી એ બધા આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે સાંસ્કૃતિક વારસાના. તો ચાલો આઈએમપી પ્રશ્નો આ વિડીયોમાં આપણે જોશું અને જે બધી એક્ઝામો માટે ઉપયોગી છે. તો ચાલો જે પણ વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે ગવર્મેન્ટ એક્ઝામને લગતા અને જે યોજનાને લગતા વિડીયો અપલોડ કરતો હોઉં છું અને બાજુમાં જે બેલ આઇકન છે તેને ક્લિક કરજો. આથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે ફટાફટ તમારા મોબાઈલમાં એક નોટિફિકેશન આવી જાય અને તરત તમે વિડીયો જોઈ શકશો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હવે વિડીયો સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, કેમ કે આ પીપીટી જે વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત પડતી હોય છે. વિડીયોને શૂટ કરવો, એડિટ કરવો, વિડીયો જે બધી પીપીટી છે ટાઈપ કરવી એ થોડું અઘરું કામ હોય છે. ઓકે, તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને કોઈ પણ ક્વેશ્ચન હોય કે આ વિષયના વિડીયો જોઈએ છે આવા તો પ્લીઝ કોમેન્ટમાં કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાન કયા જિલ્લામાં આવેલ છે? તો કચ્છ, મહીસાગર, પાટણ કે સુરેન્દ્રનગર? તો યાદ રાખજો એમાં આન્સર આવશે મહીસાગર. જે ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાન છે મહીસાગરમાં. પછી છે ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક. ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે? તો અમદાવાદ, ભાવનગર, સાબરકાંઠા કે આણંદમાં? તો ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક છે અમદાવાદમાં આવેલું છે. પછી છે જેસલ તોરલની સમાધિ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? જેસલ તોરલની સમાધિ? તો ઓપ્શન છે સુરેન્દ્રનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા કે પાટણ? તો જેસલ તોરલની સમાધિ આવેલી છે કચ્છની અંદર. મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર છે? આ તો બધાને ખ્યાલ હશે, સહેલો ક્વેશ્ચન છે. સૂર્ય મંદિર, શનિદેવનું મંદિર, બહુચર માતાનું સ્થાનક કે બાલકૃષ્ણ લાલજીની હવેલી? તો આન્સર આવશે સૂર્ય મંદિર. જે મોઢેરા ખાતે કેનું મંદિર છે? સૂર્ય મંદિર. અને જે મોઢેરામાં જે રામકુંડ છે, શું છે? જે મોઢેરાના જે આગળ છે ત્યાં કયો કુંડ આવેલું છે? મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એની આગળ છે રામકુંડ અને 108 સૂર્ય મંદિરોની મૂર્તિ આવેલી છે. તો ચાલો એક પ્રશ્ન પૂછું કે જે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ કઈ નદીના કિનારે આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. આ એક્ઝામની અંદર ઘણીવાર ક્વેશ્ચન પણ પૂછાયેલ છે. અને જે થોડી માહિતી આપું કે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે કોણે બંધાવેલું હતું? તો મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ ભીમદેવ પ્રથમે બંધાવેલું હતું. જે મોહમ્મદ ગઝનવીએ જે આક્રમણ કર્યું હતું સોમનાથ મંદિર ઉપર, ત્યારે આ જે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ પણ એનો ધ્વંસ કરેલો હતો. તો એ ભીમદેવ પ્રથમ બંધાવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર. તો મેં તમને જે પ્રશ્ન પૂછ્યો છે એનો તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર દેવાનો છે. પોરબંદર ખાતેનું જે ખાતે આવેલું છે ગાંધીજીનું જે નિવાસ સ્થાન કયા નામે ઓળખાય છે? જે પોરબંદરમાં આવેલું છે ગાંધીજીનું નિવાસ સ્થાન, એ મોહન મંદિર, કીર્તિ મંદિર, મહાત્મા મંદિર કે ગાંધી નિવાસ? તો આન્સર છે કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે. પોરબંદરમાં જે ગાંધીજીનું નિવાસ છે એ કીર્તિ મંદિર. અને જે મહાત્મા મંદિર ક્યાં છે? તો મહાત્મા મંદિર છે ગાંધીનગરમાં. તો આમાં આન્સર છે કીર્તિ મંદિર. સરોવર અથવા તો તળાવ અને શહેર વચ્ચેનું જોડકું કયું ખોટું છે? નીચેના જે સરોવર આપેલા છે અને બાજુમાં છે શહેર, તો એ કયું જોડકું ખોટું છે? તો સુરસાગરની સામે છે વડોદરા, રણમલ તળાવની સામે છે જામનગર અને હમીરસર તળાવની સામે છે અંજાર અને શર્મિષ્ઠા તળાવની સામે છે વડનગર. તો આમાં કયું ખોટું છે? તો એમાં આન્સર આવશે સી, કે જે હમીરસર તળાવ અંજારમાં નથી, એ ખોટું છે. બાકી બધા સાચા છે. યાદ રાખજો, સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? વડોદરા ખાતે છે સુરસાગર તળાવ. જામનગરમાં આવેલું છે રણમલ મહેલ
રણમલ તળાવ અને શર્મિષ્ઠા તળાવ ક્યાં છે? વડનગરની અંદર. અને જે શર્મિષ્ઠા તળાવની અંદર જ તાનારીરી, જે શર્મિષ્ઠાની જે દીકરીઓ છે તાનારીરી, તેની અંદર સમાધિ લીધી હતી તાનારીરીએ શર્મિષ્ઠા તળાવમાં. તો વડનગરની અંદર આપણે ખબર છે કે જે તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે? તો તાનારીરી મહોત્સવ વડનગરમાં જ ઉજવાય છે. અને વડનગરનું પ્રાચીન નામ ઘણા બધા છે. તો વડનગરના પ્રાચીન નામ છે આપણે આનંદપુર, આનંદપુર, ચમત્કારપુર, આ બધા વડનગરના પ્રાચીન નામ છે. હાલમાં આપણે જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, તો એ પણ વડનગરના જ છે. પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? પારસીઓના કાશી, તો ઉદવાડા, નારગોલ, સજાણ કે નવસારી? આમાં કયો આન્સર આવશે કે પારસીઓનું કાશી? તો ઉદવાડા છે ને એ પારસીઓના કાશી તરીકે ઓળખાય છે, ઉદવાડા. ભવાઈના પૂર્વજ નીચેનામાંથી કોણ છે? ભવાઈના પૂર્વજ નીચેનામાંથી કોણ છે? તો નરસિંહ મહેતા, અસાઈદ ઠાકોર, બેજનાથ કે માનસિંહ? તો ભવાઈના પિતા કોણ ગણાય છે? તો ભવાઈના પિતા અસાઈદ ગણાય છે. તો આન્સર આવશે બી. ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે? જે ગુજરાતી કવિ છે અખો, એ કઈ ધારાના કવિ ગણાય છે? તો ભક્તિ ધારાના, જ્ઞાન ધારાના, પ્રશિષ્ટ ધારાના કે ઉપરના તમામ? તો જે અખો છે ને એ જ્ઞાન ધારાના કવિ ગણાય છે. ચાલો, ભરતકામ અને તેના સ્થળોને યોગ્ય રીતના ગોઠવો. નીચે જે ભરતકામ છે અને તેના સ્થળો આપેલા છે, આપણે જોડકા જોડવાના છે. તો મોચી ભરત, આ બધા જો ભરતકામ છે, મોચી ભરત, કાઠી ભરત, કણબી ભરત અને મોતી ભરત, સામે બધા ભાવનગર એ બધા સ્થળ આપેલા છે. તો આમાં કયો ઓપ્શન સાચો છે? તો એમાં ઓપ્શન સાચો છે ડી આન્સર આવે. જો મોચી ભરત, તો મોચી ભરત અમરેલીમાં થશે. ક્યાં થશે? મોચી ભરત ક્યાં થશે? તો બન્ની વિસ્તારમાં. યાદ રાખજો, આમાં આન્સર શું આવશે? ડી આન્સર આવશે. મોચી ભરત જે બન્ની વિસ્તારમાં જે ખાવડા છે ત્યાં થશે. પછી છે કાઠી ભરત, કાઠી ભરત સૌરાષ્ટ્રમાં થશે. યાદ રાખજો, સૌરાષ્ટ્રમાં કાઠી ભરત. કણબી ભરત છે ભાવનગરના જે ગારિયાધાર વિસ્તાર, ગારિયાધાર જો ભાવનગરની અંદર આવેલું છે ગારિયાધાર ક્યાં આવેલું છે વિસ્તાર? ભાવનગરમાં. તો કણબી ભરત થશે ભાવનગરના ગારિયાધારમાં. અને લાસ્ટમાં છે મોતી ભરત, તો મોતી ભરત છે અમરેલીમાં. જો મોચી અને મોતી ભરતમાં કન્ફ્યુઝ ના થતા, મોચી ભરત ક્યાં થશે? તો મોચી ભરત થશે બન્ની વિસ્તારમાં. અને મોતી ભરત ક્યાં થશે? તો મોતી ભરત થશે અમરેલીમાં. કાઠી ભરત સૌરાષ્ટ્રમાં અને કણબી ભરત ભાવનગરમાં ગારિયાધારમાં. તો ફરી એક ફેરા જોઈ લેજો, ડી આન્સર આવશે. હવે જોઈએ અમદાવાદની જે જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે? જો અમદાવાદની અંદર જે જુમ્મા મસ્જિદ છે તો કઈ શૈલીનો ગણાય છે? તો હિન્દુ સ્થાપત્ય શૈલી, ગુજરાતી શૈલી, મુસ્લિમ સ્થાપત્ય શૈલી કે હિન્દુ ઇસ્લામિક સ્થાપત્ય શૈલી? તો આન્સર આવશે ગુજરાતી શૈલીનો આદર્શ નમૂનો ગણાય છે જુમ્મા મસ્જિદ. ચાલો જોઈએ આગળના ક્વેશ્ચન. છાયલ, છેલારિયું, બિરોદક, સાલપોત આ શાના નામો છે? આ બધા જો નામો છે, છાયલ, છેલારિયું, બિરોદક, આ બધા નામો કેના છે? તો વસ્ત્ર પોશાકના, ભીત ચિત્રો છે કે લીપણ છે કે રંગોળી છે? તો આ બધા નામો છે વસ્ત્ર પોશાકના. ગુજરાતની સાક્ષર ભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે? ઘણી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે કે ગુજરાતની સાક્ષર ભૂમિ, તો આન્સર આવશે નડિયાદ છે ને એ ગુજરાતની સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે. સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય શું કીધું છે? સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોને અનુસરે છે? તો મંડપ, પુનિત, શિકારા કે વિમના? તો આનો આન્સર આવશે પુનિત
પુનિતને અનુસરે છે. સોલંકી શૈલીનું જે મંદિર છે એ કોને અનુસરે છે? તો પુનિતને. અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે? તો રૂડીબાઈની વાવ, માળીની વાવ, ભીમાની વાવ કે ઝરણાવાળી વાવ? તો આન્સર છે અડાલજની વાવ કોણે બંધાવેલી હતી? તો રૂડાબાઈએ બંધાવેલી હતી પોતાના પતિ વીરસિંહની યાદમાં અડાલજની વાવ. અને જે અડાલજની વાવની અંદર જ જે રૂડાબાઈએ સમાધિ લીધી હતી. તો અડાલજની વાવ રૂડાબાઈ. અને અડાલજની વાવ કયા પ્રકારની વાવ છે? તો જયા પ્રકારની વાવ છે. યાદ રાખજો, અડાલજની વાવ જયા પ્રકારની વાવ છે. જો વાવના પ્રકાર હોય છે કે પ્રવેશદ્વારો અનુસાર કેટલા પ્રવેશદ્વાર છે? એટલે અડાલજની વાવને 3 પ્રવેશદ્વાર છે. એટલે જે પણ વાવને 3 પ્રવેશદ્વાર હોય તો એને જયા પ્રકારની વાવ કહેવાય. જો નંદા, ભદ્રા, જયા અને વિજયા આવી. જો આ 4 પ્રકારની વાવ હોય છે. નંદા, ભદ્રા, જયા અને વિજયા. જે એક પ્રવેશદ્વાર હોય એને નંદા પ્રકારની વાવ કહેવાય છે. 2 પ્રવેશદ્વાર હોય એને ભદ્રા પ્રકારની વાવ કહેવાય છે. 3 પ્રવેશદ્વાર હોય એને જયા પ્રકારની વાવ કહેવાય છે. અને 4 પ્રવેશદ્વાર હોય એને વિજયા પ્રકારની વાવ કહેવાય. તો જે અડાલજની વાવ, રાણકી વાવ એ બધી 3 પ્રવેશદ્વાર વાળી વાવ છે. આથી એને જયા પ્રકારની વાવ કહેવાશે. આઈ હોપ તમને બધી માહિતી ખ્યાલ આવી ગઈ હશે વાવના પ્રકારો. પછી જે ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્રો અનિવાર્ય છે? ભવાઈ ભજવવા માટે ભવાઈના પિતા કોણ છે? તો ભવાઈના પિતા અસાઈ ઠાકોર છે. તો કયું વાજિંત્ર અનિવાર્ય છે? તો કરતાલ, ઢોલક, ભૂંગળ કે એકતારો? તો આન્સર આવશે ભૂંગળ. ભૂંગળ અનિવાર્ય છે ભવાઈ ભજવવા માટે. નીચેના પૈકી કયું સંગ્રહાલય સૌથી જૂનું છે? તો નીચે બધા સંગ્રહાલય છે. તો એક સૌથી જૂનું સંગ્રહાલય કયું છે? તો સૌથી જૂનું સંગ્રહાલય હોય ને તો કચ્છ મ્યુઝિયમ, જે ભુજની અંદર આવેલું છે. કચ્છ મ્યુઝિયમ, કચ્છની અંદર ભુજ છે અને ભુજની અંદર આવેલું છે કચ્છ મ્યુઝિયમ, એ સૌથી જૂનું છે. અને જો બીજા બધા મ્યુઝિયમ ક્યાં આવેલા છે યાદ રાખજો. ભાવનગરમાં છે બાર્ટન મ્યુઝિયમ, પછી વડોદરામાં છે બરોડા નામ આવી જાય તો આપણે ખ્યાલ પડી જાય કે વડોદરામાં આવેલું છે. અને વેસ્ટર્ન મ્યુઝિયમ રાજકોટ ખાતે છે. તો સૌથી જૂનું હોય તો કચ્છ મ્યુઝિયમ, એ આપણો ક્વેશ્ચન હતો. પિઠોરા શું છે? ઘણી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલ છે વારંવાર. તો પિઠોરા શું છે? તો પિઠોરા નીચે ઓપ્શન છે તહેવાર છે, આદિવાસીનો તહેવાર, કે આદિવાસી ચિત્રકલા છે, આદિવાસી નૃત્ય છે, કે આદિવાસી સંગીત છે? તો યાદ રાખજો, પિઠોરા એક પ્રકારની ચિત્રકલા છે. આદિવાસી ચિત્રકલા છે પિઠોરા. નીચેના જોડકા યોગ્ય રીતના જોડો. તો હૃદયકુંજ, કીર્તિ મંદિર, કબા ગાંધીનો ડેલો, સહસ્ત્રલિંગ તળાવ અને સામે બધા સ્થળો આપેલા છે. તો એમાં આન્સર શું આવશે? તો એમાં આન્સર આવશે બી, કે ચાલો જોડકા જોડીએ. પેલું હૃદયકુંજ. હૃદયકુંજ ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં આવેલું છે હૃદયકુંજ. યાદ રાખજો, હૃદયકુંજ ક્યાં છે? અમદાવાદમાં. પછી કીર્તિ મંદિર, એ તો આપણે જોયું કે કીર્તિ મંદિર આવેલું છે પોરબંદરમાં, જે ગાંધીજીનું નિવાસ સ્થાન છે એને કીર્તિ મંદિર કહેવામાં આવે છે. આ કીર્તિ મંદિર ક્યાં છે? પોરબંદરમાં. પછી છે કબા ગાંધીનો ડેલો. તો કબા ગાંધીનો ડેલો ક્યાં છે? રાજકોટની અંદર આવેલો છે કબા ગાંધીનો ડેલો. અને લાસ્ટમાં છે સહસ્ત્રલિંગ તળાવ. તો એ આવેલું છે પાટણમાં. સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું છે સહસ્ત્રલિંગ તળાવ. અને સહસ્ત્રલિંગ તળાવ પહેલાં દુર્લભ સરોવર તરીકે જાણીતું. દુર્લભ રાજાએ બંધાવેલું દુર્લભ સરોવર. પછી 1008 શિવલિંગો ફરતે બંધાવેલી છે. આથી એને કહેવાય છે સહસ્ત્રલિંગ તળાવ, જે બંધાવેલું છે સિદ્ધરાજ જયસિંહે. તો આમાં આન્સર આવશે બી, આન્સર આવશે. અકીકની નમૂનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે? જે અકીકની જે બધી અકીકમાંથી જે વસ્તુઓ અલગ અલગ બનાવવામાં આવે છે તો એ ક્યાં બને છે? ખંભાતમાં, અમદાવાદમાં, બાલાસિનોર ખાતે કે પાટણ ખાતે? તો યાદ રાખજો, અકીકની નમૂનેદાર વસ્તુઓ ખંભાત ખાતે બને છે.
ગુજરાતના સ્થાપત્યો યોગ્ય રીતના ગોઠવો. જે નીચે બધા સ્થળો છે અને સ્થાપત્યો છે એના આપણે જોડકા જોડવાના છે. તો આમાં આન્સર આવશે એ. આન્સર આવશે શું આવશે? એ. યાદ રાખજો, ઝૂલતા મિનારા. ઝૂલતા મિનારા ક્યાં છે? તો ગુજરાતની અંદર ઝૂલતા મિનારા છે અમદાવાદની અંદર આવેલા છે ઝૂલતા મિનારા. પછી છે હીરા ભાગળ. તો હીરા ભાગળ છે ડભોઈ ખાતે. ક્યાં છે? ડભોઈ ખાતે આવેલું છે હીરા ભાગળ. ઝુમ્મા મસ્જિદ. ઝુમ્મા મસ્જિદ ક્યાં આવેલું છે? તો ઝુમ્મા મસ્જિદ આવેલું છે ચાંપાનેરમાં. ક્યાં છે? ઝુમ્મા મસ્જિદ. તો ઝુમ્મા મસ્જિદ આવેલું છે ચાંપાનેરમાં અને રાણકી વાવ આવેલી છે પાટણ ખાતે. ખ્યાલ આવ્યો? આન્સર આવશે એ. ઝૂલતા મિનારા અમદાવાદમાં, હીરા ભાગળ આવેલું છે ડભોઈ ખાતે, ઝુમ્મા મસ્જિદ છે ચાંપાનેરમાં અને રાણકી વાવ છે પાટણમાં. આમાં પણ જોડકા જોડવાના છે. અંજાર, માંડવી, મોરબી, ગોંડલ સામે બધા જે સ્થળો છે એ ક્યાં આવેલા છે એવી રીતના જોડકા જોડવાના છે. તો આમાં આન્સર આવશે ડી. અંજાર. અંજાર ક્યાં આવેલું છે? તો અંજાર આવેલું છે જેસલ તોરલની સમાધિમાં. જો એ જેસલ તોરલની જે સમાધિ છે ને, જેસલ તોરલની સમાધિ જે કચ્છની અંદર આવેલી છે. ક્યાં છે? કચ્છમાં આવેલી છે જેસલ તોરલની સમાધિ. તો ત્યાં આવેલું છે અંજાર. તો અંજાર ખાતે આવેલી છે જેસલ તોરલની સમાધિ કચ્છની અંદર અંજારમાં. પછી આન્સર પછી માંડવી. તો એની સામે આન્સર આવશે વિજય વિલાસ પેલેસ. શું છે? વિજય વિલાસ પેલેસ ક્યાં છે? માંડવી ખાતે આવેલું છે વિજય વિલાસ પેલેસ. પછી મોરબી. મોરબીમાં શું આવેલું છે? તો મણિ મંદિર. શું છે? મોરબીમાં મણિ મંદિર. અને લાસ્ટમાં છે ગોંડલ, ત્યાં ભુવનેશ્વરી શક્તિપીઠ આવેલું છે. તો યાદ રાખજો, અંજારમાં છે જેસલ તોરલની સમાધિ, માંડવી ખાતે છે વિજય વિલાસ પેલેસ, મોરબી ખાતે છે મણિ મંદિર અને ગોંડલમાં આવેલું છે ભુવનેશ્વરી શક્તિપીઠ. અને મણિ મંદિરને ગુજરાતનો તાજમહેલ કહેવામાં આવે. શું કહેવાય છે? મણિ મંદિરને, જે મોરબીમાં આવેલું છે, જેને ગુજરાતનો તાજમહેલ કહેવામાં આવે છે મણિ મંદિરને. રાજ્યના ગ્રંથ ભંડારો અને તેમના સ્થળો યોગ્ય રીતના જોડો. તો એમાં આન્સર આવશે બી. તો ભોજે વિદ્યા ભવન એ ક્યાં આવેલું છે? ભોજે વિદ્યા ભવન એ છે અમદાવાદની અંદર આવેલું છે ભોજે વિદ્યા ભવન. પછી છે પ્રાચ્ય વિદ્યા મંદિર. પ્રાચ્ય વિદ્યા મંદિર છે વડોદરા ખાતે. પછી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, આ ઘણી એક્ઝામમાં પૂછાયેલો છે. તો કોબા ખાતે છે. ક્યાં છે? કોબા ખાતે આવેલું છે મહાવીર જૈન આરાધના કેન્દ્ર છે કોબા ખાતે. પછી છે ફાર્બસ ગુજરાતી સભા, એ છે મુંબઈ ખાતે આવેલી છે. ફાર્બસ ગુજરાતી સભા ક્યાં છે? મુંબઈ ખાતે. નૃત્ય પ્રકાર અને તેના સ્થળોને યોગ્ય રીતના ગોઠવો. જે એક બાજુમાં છે નૃત્ય પ્રકાર અને એના સ્થળો છે, તો એના યોગ્ય રીતના જોડવાના છે. તો એમાં આન્સર આવશે એ. આન્સર આવશે ટિપ્પણી નૃત્ય. તો ટિપ્પણી નૃત્ય ક્યાં છે? તો ચોરવાડ પંથકમાં કરવામાં આવે છે ટિપ્પણી નૃત્ય. યાદ રાખજો, ટિપ્પણી નૃત્ય ક્યાં થાય છે? ચોરવાડ પંથકની અંદર. પછી રાસ અને રાસડા. તો રાસ અને રાસડા આવે તો આ ખ્યાલ જ પડી જાય કે સૌરાષ્ટ્રની અંદર જ હોય રાસ અને રાસડા. ઠાગા નૃત્ય. તો ઠાગા નૃત્ય ઉત્તર ગુજરાતમાં થાય છે. ક્યાં થાય છે? ઠાગા નૃત્ય ઉત્તર ગુજરાતની અંદર, ડાંગ જિલ્લાની અંદર ભાયા નૃત્ય. યાદ રાખજો, ડાંગ જિલ્લામાં શું થાય છે? ભાયા નૃત્ય. ઠાગા નૃત્ય ઉત્તર ગુજરાતમાં અને રાસ અને રાસડા આવે તો સૌરાષ્ટ્ર આવે. અને ટિપ્પણી નૃત્ય ચોરવાડ પંથક આવશે. જૂનાગઢમાં આવેલો છે ચોરવાડ પંથક, ત્યાં થાય છે. હવે છે મહેલો અને તેના સ્થાનો યોગ્ય રીતના જોડો. સ્થળો છે અને મહેલોના નામ આપેલા છે. તો એમાં આન્સર આવશે એ. તો આ ખૂબ જ આઈએમપી છે. વન લાઈન એક મહેલ પણ પૂછાય અને આવી રીતના જોડકા પણ પૂછી શકે. તો આઈના મહેલ ક્યાં આવેલો છે? આઈના મહેલ ભુજની અંદર આવેલો છે. આઈના મહેલ. આઈના મહેલ ક્યાં આવેલો છે? ભુજની અંદર આવેલો આઈના મહેલ છે. અને ઘણી એક્ઝામમાં પૂછાયેલો છે આઈના મહેલ કોણે બનાવેલો હતો, કોણે બંધાવેલો હતો. તો તમારે એ મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે કે આઈના મહેલ કોણે બંધાવેલો હતો.
તો લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? લક્ષ્મી વિલાસ પેલેસ તો વડોદરા ખાતે આવેલો છે. વડોદરા ખાતે આવેલો છે લક્ષ્મી વિલાસ પેલેસ. ક્યાં આવેલો છે? વડોદરા ખાતે. પછી વિજય પેલેસ. વિજય પેલેસ છે રાજપીપળા ખાતે. ક્યાં છે વિજય પેલેસ? રાજપીપળા ખાતે. અને આવેલો છે અમર પેલેસ, એ છે વાંકાનેરમાં. ક્યાં છે? વાંકાનેરમાં આવેલો છે અમર પેલેસ. ફરી એક ફેર બોલી દો. આઈના મહેલ જે કચ્છની અંદર ભુજમાં છે, કોણે બંધાવેલો છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ખાતે છે. વિજય પેલેસ રાજપીપળા ખાતે આવેલો છે. ક્યાં છે? વિજય પેલેસ રાજપીપળા ખાતે. અને અમર પેલેસ વાંકાનેરમાં, મોરબીના વાંકાનેરમાં આવેલો છે અમર પેલેસ. ગુજરાતનો અગત્યનો પશુ મેળો નીચેનામાંથી કયો છે? ગુજરાતનો અગત્યનો જે પશુ મેળો યોજાય છે તો ભવનાથનો મેળો, જે ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, શામળાજીનો મેળો કે વૌઠાનો મેળો? તો આપણે ખ્યાલ જ છે જે સૌથી મોટો ગુજરાતનો પશુ મેળો હોય તો વૌઠાનો મેળો, જે ગધેડાની ત્યાં લે વેચ થાય છે, વૌઠાનો મેળો. અમદાવાદની અંદર ભરાય છે વૌઠાનો મેળો, જ્યાં ગધેડાની લે વેચ થતી હોય છે. સુપ્રખ્યાત તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે? તો ખ્યાલ જ છે બધાને તરણેતરનો મેળો, તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? સુરેન્દ્રનગરની અંદર ભરાય છે તરણેતરનો મેળો. પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઈ લોકકલા લોકો માણે છે? ભવનાથના મેળામાં તાંડવ નૃત્ય, ગરબા, ભવાઈ કે નાટક? તો એમાં આન્સર આવશે જે ભવનાથના મેળામાં ભવાઈ થાય છે. શું થાય છે? ભવનાથના મેળામાં ભવાઈ લોકો માણે છે. ભવાઈની અંદર 365 વેશ હોય છે. કેટલા? અસાઈ ઠાકોરે જે 365 વેશ રજૂ કર્યા છે ભવાઈમાં. અને સૌથી જૂનો વેશ પૂછે તો રામદેવ પીરનો વેશ. કેનો છે? રામદેવ પીરનો વેશ સૌથી જૂનો